નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શિનોર તાલુકાના ના ઉતરાજ ગામની સીમમાં દીપડા દ્વારા રાત્રિ દરમિયાન કૂવા પર બાંધેલા વાછરડાને ખેંચી જઈને ફાડી ખાતા લોકો માં ભયનો માહોલ। સવારે ખેડૂતે જોયા પછી વન વિભાગને જાણ કરતા તેમજ દીપડાના આતંક સામે પિંજરું મૂકી પકડવાની કરેલી માંગ। શિનોર તાલુકાના ઉતરાજથી સાધલી તરફ આવતા ભૂખી નાળા નજીક આવેલ કેનાલ પાસે અલ્પેશ પટેલના ખેતરમાં ટ્રેક્ટરની ટોલી સાથે બાંધેલ વાછરડાને ખેંચીને દીપડા દ્વારા કપાસના ખેતરમાં જઈ વાછરડાનું મારણ કરતા આ વિસ્તારના પશુપાલકોમાં ફફડાટ વ્યાપેલ છે। તારીખ 3 ઓક્ટોબર 2024ના મધ્યરાત્રિએ ખેડૂતના કૂવા પર જઈને એક દીપડાએ ટ્રેક્ટરની ટ્રોલી સાથે બાંધેલા વાછરડાને ખેંચી થઈ બાજુના કપાસના ખેતરમાં મારણ કરતા વહેલી સવારે ખેડૂતે સ્થળ પર આવી મરેલ વાછરડો જોતાં અને દીપડાના પગલા દેખાતા શિનોર વન વિભાગને જાણ કરીને પિંજરું મૂકવાની માંગ કરેલ છે। દીપડાએ વાછરડાનું મારણ કરાતા ખેડૂતો પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે। સિનિયર રિપોર્ટર હસમુખ બાપાલાલ પટેલ, શિનોર। મારું નામ અલ્પેશ હસમુખ પટેલ છે। અમે ગાયોનું પાલન કરીએ છીએ। રાત્રે વાછરડું ગાયબ થઈ ગયું। સવારમાં મજૂરોએ શોધખોળ કરી તો કપાસના ખેતરમાંથી મરેલું મળ્યું, જે દીપડાએ ફાડી નાખ્યું હશે। વન વિભાગને અમે જાણ કરી છે, પાંજરે પુરાય એવી અમારી આશા છે।